ગાંધીનગર હિટ એન્ડ રન કેસમાં આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લટકતી ટ્રક હજુ પણ એ જ હાલતમાં, સરકારના આદેશની અવગણના કે તંત્રની નિષ્ફળતા। માનવતા મરી પરવારી છે। બિહારમાં એમ્બ્યુલન્સમાં બેભાન યુવતીને હોસ્પિટલ લઈ જતા સમયે ડ્રાઈવર અને ટેકનિશિયને આચર્યું દુષ્કર્મ। હોમગાર્ડ ભરતી માટે શારીરિક કસોટી દરમિયાન દોડતી વખતે યુવતી બેહોશ થઈ હતી। દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દિલ્હી એનસીઆરના 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવા વર્ષ 2000ના આદેશ પર પુનર્વિચાર કરવાની અપીલ કરી। એશિયા કપ 2025 યુએઈમાં રમાશે। આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે। પાકિસ્તાન સાથે ખરાબ સંબંધના કારણે ભારતમાં નહીં રમાય એશિયા કપ। શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરાશે। આગામી 30 જુલાઈ સુધી 27થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર। આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ। ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર। વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આણંદમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મોતને ભેટેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી। રાહુલની પીડિત પરિવાર સાથે મુલાકાત પહેલા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રકઝક થઈ। પાકિસ્તાનમાં વરસાદનો કહેર, 266 લોકોના મોત, જેમાં 126 બાળકો સામેલ। પંજાબ, ખૈબર પખ્તૂનખ્વા અને સિંધમાં જાનહાનિની મોટો આંકડો। અહેવાલો અનુસાર તાઇવાનમાં ચીનની ઘૂસણખોરી વધી। તાઇવાન દેશની આસપાસ 17 ચીની ફાઇટર જેટ અને 7 જહાજો જોવા મળ્યા। 17માંથી 8 ફાઇટર જેટ તાઇવાન સ્ટ્રેટની મધ્ય રેખા પાર કરી લેતા જવાબી કાર્યવાહી। બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સમાં વર્ષ 2025માં સૌથી વધુ કમાણી કરનારાઓની યાદી જાહેર। ઓરેકલના સહસ્થાપક લેરી એલિસન ટોચના ક્રમાંકે, બીજા ક્રમાંકે ઝકરબર્ગ। 2025માં જોવા મળ્યું ટેક અબજોપતિઓનું વર્ચસ્વ। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।